નમસ્કાર મિત્રો, હવે આપણે ફિઝિક્સ ચેપ્ટર નંબર 13 ની અંદર આજે આપણે જોવા જઈ રહ્યા છીએ કે આદર્શ વાયુના તાપમાનનું ગતિક અર્થઘટન સમજાવો. તો કાલના લેક્ચરની અંદર આપણે જોયું કે છેલ્લે દબાણનું સૂત્ર આપણે જે જોયું તો એ આપણે જાણીએ છીએ. તો આપણે લખશું કે આપણે જાણીએ છીએ કે દબાણ P બરાબર 1/3 N V બારનો સ્ક્વેર. આને બંને બાજુ હું કદ V વડે ગુણું તો શું થાય? PV બરાબર 1/3 N M V અને આ સરેરાશ V સ્ક્વેર છે. આ વોલ્યુમ છે, આ વેલોસિટી છે, એટલે કદ ઈ બંને ભેગું કરેલું છે અને આપણે શું કરીએ તો કે 2 વડે ગુણીએ 2 વડે ભાગીએ તો શું થાય? તો જો PV બરાબર 2/3 NM V અથવા આને લખીએ MV અને 1/2 M V બાર સ્ક્વેર. હવે આ રીતે લખી શકાય. કશું કર્યું નથી, 2 વડે ગુણ્યું 2 વડે ભાગી પાછું આ બંને જતા રહે એટલે આવું સૂત્ર મળે. તો આને આપણે સમીકરણ નંબર અને 1 પછી આને સમીકરણ નંબર 2 આપીએ. આવો આપણે જાણીએ છીએ. ત્યાર પછી આપણે કહેશું કે આપણે જાણીએ છીએ કે એક અણુ હોય તો એની ગતિ ઊર્જા એટલે વાયુની કુલ ઊર્જા, વાયુના અણુઓની કુલ ઊર્જા ઈ બરાબર શું થાય? તો કે એક અણુ હોય તો કેટલી થાય? તો કે 1/2 mv2 એટલે કેટલા અણુઓ છે? n અણુઓ છે એટલે n 1/2 mv બાર સ્ક્વેર. તો આની કિંમત આ ટોટલ n છે તો આને ટોટલ n ની જગ્યાએ પણ આપણે કિંમત મૂકી શકીએ. તો કે આને આમ પણ લખી શકાય તમે કે 2/3 n 1/2 mv બાર સ્ક્વેર. તો આની જગ્યાએ શું મૂકી શકો? તો કે આ મૂકી શકાય એટલે સમીકરણ 3 આપીએ. આપણે 3 ની કિંમત 2 ની અંદર મૂકીએ. બેમાં મૂકતા તો શું થાય? PV બરાબર 3/2 હવે 2/3 એક જ મિનિટ 3/2 નથી 2/3 કારણ કે 2 વડે ગુણ્યું તો 2/3. અહીં તમને દેખાય છે કે n 1/2 mv2 n 1/2 mv2 શું મૂકી શકાય? તો કે e મૂકી શકાય. એટલે હવે આપણે સમીકરણ નંબર 4 આપીએ તો કે PV બરાબર 2/3 e એક આપણને આવું નવું સૂત્ર છે એ પ્રાપ્ત થાય. પરંતુ e ની જગ્યાએ તમે શું લખી શકો? તો કે e બરાબર 1/2 kb t પણ લખી શકાય. તો e બરાબર 3/2 kb t. પરંતુ જ્યાં kb એટલે શું છે? તો કે kb એટલે બોલ્ટ્ઝમેન અચળાંક છે. kb nt તો kb nt એટલે એમાં n અંકોની વાત છે એટલે આપણે એને e બરાબર 3/2 kb nt લખી શકાય. તો આની અંદરથી n ને આપણે નીચે લઈ લઈએ તો e ના છેદમાં n બરાબર શું થાય? તો 3/2 kbt એટલે એકમ અણુ દીઠ ઊર્જા તમને પ્રાપ્ત થશે. શું થાય? તો કે એકમ અણુ દીઠ એની ઊર્જા છે આપણે પ્રાપ્ત થાય. તો એક આ નવું સૂત્ર આપણે મળે છે એને આપણે સમીકરણ નંબર 5 આપીએ છીએ. ત્યારબાદ આપણે પાઠ્યપુસ્તકની અંદર જોતા માલુમ પડે છે કે અલગ અલગ દિશાની અંદરથી જો વાત હોય તો અલગ અલગ દિશામાં પણ તમે આવી રીતે સૂત્ર છે એ સાબિત કરી શકો છો. તો જે જનરલ સૂત્ર આવે છે કે 1/3 એ 1/3 nm v બાર સ્ક્વેર. હવે એમાં જો ત્રણેય દિશામાં પણ હોય તો આને આપણે આમ પણ લખી શકીએ. અલગ અલગ દિશા હોય તો x દિશા, y દિશા અને z દિશા. તો આ રીતે આપણે ગતિ અર્થઘટન એટલે કેવી રીતે ગતિ કરે છે, કયા
સિદ્ધાંતના આધારે ગતિ કરે છે અને કઈ દિશામાં ગતિ કરે છે એની પણ આપણે ચર્ચા કરી શકીએ. તો આના પરથી આપણને મળશે એક રૂટ મીન સ્ક્વેર. એક નવી જ આપણા માટે છે રૂટ મીન સ્ક્વેર. એને તમે RMS મૂલ્ય પણ કહી શકાય, રૂટ મીન સ્ક્વેર. તો રૂટ મીન સ્ક્વેર એટલે શું? તો કે બધા જ પદનો આપણે ચોથા ચેપ્ટરની અંદર શીખી ગયા, બધા જ પદનો વર્ગ કરવાનો, સરવાળો કરવાનો અને વર્ગમૂળમાં મૂકવાનું, તેનું સરેરાશ મેળવવાનું છે. દાખલા તરીકે મારી પાસે બે વેગ છે v1 અને v2. જો આનું મારે VRMS મેળવવું હોય તો શું કરવું પડે? તો VRMS મેળવવા માટે v1 સ્ક્વેર વત્તા v2 સ્ક્વેર સ્ક્વેર કર્યો, પછી બે નું મીન કરવાનું. મીન એટલે સરેરાશ, બેનો સરવાળો ભાગ્યા 2, પછી આનું રૂટ કાઢવાનું. એટલે આનું રૂટ કાઢવા પર તમને એનું VRMS મૂલ્ય મળે. એટલે VRMS એટલે રૂટ મીન સ્ક્વેર. તો આમ તમને કોઈ પણ ભૌતિક રાશિનું RMS મૂલ્ય મળી શકે. 12મા ધોરણમાં આપણે ભણવાનું આવશે. માનો કે તમારે આમ લખવું હોય તો પણ લખી શકાય કે મહત્તમ મૂલ્ય ભાગ્યા √2. કોઈ પણ ના મહત્તમ મૂલ્યને √2 વડે ભાગીએ તો પણ આપણને એનું VRMS એટલે કે રૂટ મીન સ્ક્વેર પ્રાપ્ત થાય છે. તો આ રીતે આપણે રૂટ મીન સ્ક્વેર વિશે પણ જાણી શકીએ. તો આ રીતે આપણે આ પ્રશ્ન છે એ છે જ નોંધી લઈએ. ત્યારબાદ આપણે ઉદાહરણ નંબર 5 જોવા જઈએ. તો ઉદાહરણ નંબર 5 ની રકમમાં આપણે એવું કહે છે કે એક બીકરમાં આર્ગોન અને ક્લોરીન વાયુના દળ 2:1 તમને આપેલા છે. વાયુનું દળ તમને 2:1 પ્રમાણમાં રહેલું છે. મિશ્રણનું તાપમાન છે 27°C છે. તો બંને વાયુઓ માટે અણુ દીઠ સરેરાશ ગતિ ઊર્જા પહેલા મેળવવાનું છે, પછી સરેરાશ વર્ગિત વર્ગમૂળનું VRMS મેળવવાનું છે. બેનો પરમાણુ ભારાંક તમને કંઈક આપેલો છે. ચાલો આપણે જોઈએ. પહેલા ભાગની અંદર શું છે? તો પહેલા આર્ગોન વાયુ છે અને બીજું ક્લોરીન વાયુ છે. તો બંનેની ગતિ ઊર્જા એટલે આર્ગોન માટે ગતિ ઊર્જા K બરાબર શું થાય? તો સૂત્ર આપણે આગળ શીખી ગયા 3/2 kBT. તેના માટે વાત છે આર્ગોન માટે સમીકરણ નંબર 1 આપીએ. ત્યાર પછી ક્લોરીન વાયુ માટે KCl બરાબર શું થાય? 3/2 kBT. સમીકરણ નંબર 2. તાપમાન તો બેના સરખા જ છે. 27°C તાપમાન એટલે કે 27 + 273 કરીએ એટલે 300 કેલ્વિન થાય. તો સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર આપણે લેતા 2 નો ગુણોત્તર લેતા કે આર્ગોન KCl બરાબર શું થાય? 3/2 kBT. नीचे 3/2 kBT तो आ जाए કે ગતિ ઉર્જા આર્ગોન અને ગતિ ઉર્જા કોની? ક્લોરીન. તો કેટલા થાય? 1. તો 1 ન લખવું તો 1/1 પણ લખી શકાય. તો પહેલો જવાબ આપણે પ્રાપ્ત થાય છે. બીજા જવાબની અંદર શું મળ્યું છે? જુઓ, સરેરાશ વર્ગિત વર્ગમૂળ તમારે ગણવાનું છે. તો સરેરાશ વર્ગિત વર્ગમૂળ ગણવા માટે આ સૂત્રનો આપણે ઉપયોગ કરશું. તો બીજો ભાગ કે આર્ગોન માટે વાયુ માટે K ન લખવા જ્યાં શું લખી શકાય? તો કે 1/2 mv² બરાબર 3/2 kBT. આર્ગોન માટે છે એટલે સફિક્સમાં આપણે શું લખશું? તો કે આર્ગોન માટે AR 2 જાય એટલે V સ્ક્વેર બરાબર શું થાય? 3 kBT upon m. એટલે અહીં તમે લખી શકો કે V સ્ક્વેર ચલે છે 1 upon m. કોના માટેની વાત છે? આર્ગોન માટે. અને દળ કોનું હોય? આર્ગોન હોય. સમીકરણ નંબર 3. ક્લોરીન વાયુ માટે
ક્લોરીન વાયુ માટે તો V² કોમન ક્લોરીન ચલે છે 1/m ક્લોરીન સમીકરણ નંબર 4 બેનો ગુણોત્તર આપણે લીધો છે સમીકરણ 3 અને 4 નો ગુણોત્તર લેતા V² V ક્લોરીન સ્ક્વેર છેદનો છેદ જાય અંશમાં એટલે m ક્લોરીન m આર્ગન તો ત્યાં આપણને દળ આપેલું છે એનું દળ આપણે કેટલું આપેલું છે તો કે 70 ક્લોરીન નું આપણે આપ્યું છે 70.9 39.9 તો અહીંયા જોઈએ આપણે બરાબર શું થાય છે તો 70.9 ભાગ્યા 39.9 બરાબર 1.77 હવે આ આપણે વર્ગમૂળ કાઢવું છે તો V R1 છેદમાં V ક્લોરીન આનો વર્ગમૂળ કેટલું નીકળશે આપણે જોઈએ 1.33 બંનેના VRMS નો ગુણોત્તર એટલે કે આર્ગોન અને ક્લોરીન ના VRMS નો ગુણોત્તર આપણને 1.33 પ્રાપ્ત થાય છે V આર્ગોન અપોન V Cl એટલે ક્લોરીન બંનેના VRMS નો ગુણોત્તર 1.33 પ્રાપ્ત થાય છે ત્યારબાદ આપણે ઉદાહરણ નંબર 6 જોઈ તો ઉદાહરણ નંબર 6 ની રકમ આપણે એવું કહે છે કે યુરેનિયમના બે સમસ્થાનિકોના દળ 235 અને 238 યુનિટ્સ છે યુરેનિયમ હેક્સાફ્લોરાઇડ વાયુમાં જો બંને હાજર હોય તો કોની સરેરાશ ઝડપ વધારે હશે જો ફ્લોરિનનો પરમાણુ ભાર 19 યુનિટ્સ હોય તો પણ તાપમાને ટકાવી ઝડપની ટકાવી તમારે ગણવાની છે એટલે સામાન્ય રીતે સૂત્ર આપણે જોઈએ છીએ કે ગતિ ઊર્જા k બરાબર 1/2 mv² અને k બરાબર શું છે 3/2 kVT તો આ બંને આપણે સરખાવીએ તો 1/2 mv² બરાબર 3/2 kVT તો 2 જાય એટલે અહીંયા શું લખી શકો છો કે v² બરાબર 3 kVT upon m એટલે v ચલે છે 1/√m કારણ કે આ બધું અચળ છે એટલે v ચલે છે શું થાય 1/√m તમે લખી શકો તો હવે પહેલા શેના માટે છે તો કે આર્ગોન અને હેક્સાફ્લોરાઇડ તમને દળ આપેલા છે એટલે પહેલા માટે આપણે જોઈએ કે v1 ચલે છે 1/√m m1 એના નંબર 1 આપીએ બીજા માટે આપણે જોઈએ તો v2 ચલે છે √m m2 તો આને આપણે સમીકરણ નંબર 2 આપીએ 1 અને 2 નો ગુણોત્તર લેતા 1 અને 2 નો ગુણોત્તર લેતા તો શું થાય v1 છેદમાં v2 બરાબર છેદનો છેદ અંશમાં જશે એટલે એ લખાય m2 છેદમાં m1 કિંમત આપણે મૂકીએ તો દળ કેટલા આપણે આપે છે તો કે 235 અને એમાં હેક્સાફ્લોરાઇડ હેક્સા એટલે 10 હેક્સા એટલે 6 અને એનો ફ્લોરાઇડ કેટલો છે 19 એટલે જોઈ દળ પહેલા તમારે પહેલાનું દળ મેળવવું છે એનું કેટલું છે 235 છે વત્તા હેક્સાફ્લોરાઇડ એટલે 19 આપ્યું છે 19 × 6 બરાબર 114 થાય એટલે એમાં વત્તા 235 આપણે ઉમેરીએ 349 થશે બીજાનું દળ મેળવવા જાવ તો કેટલું છે 238 વત્તા 114 આમાં 3 નો વધારો છે 352 તો m1 અને m2 તરીકે આ લેવાના છે શા માટે તો કે હેક્સાફ્લોરાઇડ છે એટલે એની અંદર હેક્સા એટલે 6 × 10 × 19 ઉમેરવાના છે તો અહીંયા જોઈએ હવે 352 છેદમાં 349 અને થશે v1 upon v2 બરાબર 352 ભાગ્યા 349 એ છે એનું વર્ગમૂળ આપણે કાઢીએ
તો 1.00 43 આ છેદમાં કંઈ નથી એટલે 1 ગણાય. તો આનો વિયોગ લેતા એટલે v1 v2 છેદમાં v2 બરાબર 1.00 43 ઓછા 1 છેદમાં 1. વિયોગ એટલે શું? તો કે જે છેદ છે એ અંશમાંથી બાદ કરવાનું છે. એટલે આને શું લખાય? ડેલ્ટા v અપોન v2 બરાબર 0.00 46 જો આને ટકાવારીમાં આપણે દર્શાવીએ તો ડેલ્ટા v છેદમાં v2 ગુણ્યા 100 બરાબર 0.00 43 ગુણ્યા 100 એટલે બરાબર આપણે 0.43% જવાબ છે એ પ્રાપ્ત થશે. તો કેટલો ફેરફાર થાય? તો કે એની વેગમાં થતો સાપેક્ષ એટલે ટકાવારીમાં ફેરફાર જો આપણે મેળવીએ તો આપણે 0.43% માં ફેરફાર થાય છે એ પ્રાપ્ત થાય. ત્યારબાદ આપણે ઊર્જા સમવિભાજનનો નિયમ જોઈએ. તો ઊર્જા સમવિભાજનનો નિયમ એટલે બીજું કશું નવું નથી, પણ આપણે આગળ શીખી ગયા એ જ વસ્તુ છે. ફરીથી આપણે સહેજ એટલું રિપીટ કરવાનું છે. તો એની અંદર આપણે કહીશું કે આપણે જાણીએ છીએ કે એક અણુની ગતિ ઊર્જા કેટલી હોય? એક અણુની ગતિ ઊર્જા તો આપણે E ટોટલ વડે દેખાડી શકીએ કે 1/2 m dh2 1/2 m dy2 1/2 m dz2. કારણ કે અણુ છે એ x દિશામાં y દિશામાં અથવા z દિશામાં કોઈ પણ રીતે ગતિ કરી શકે. તો ત્રણેયનું આપણે લખવું પડે. તો એના આધારે આપણે એની સરેરાશ ગતિ ઊર્જા કેવી છે કે અણુની સરેરાશ ગતિ ઊર્જા તો e ટોટલ કરું પણ કેવું? તો કે સરેરાશ. તો આને શું લખાય? 1/2 m dx2 પણ કેવું? સરેરાશ વત્તા સરેરાશ 1/2 m dy2 વત્તા સરેરાશ 1/2 m dz2. તો ત્રણેય દિશામાં આપણે એનું સરેરાશ છે એ લખી શકીએ. તો આ રીતે આપણે લખી શકીએ છીએ. હવે કહે છે કે જો કોઈ દિશા ઈચ્છિત પસંદગી ન હોય એટલે કોઈ પણ દિશામાં જો ગતિ કરે તો તેના માટે શું લખી શકાય કે અણુની કોઈ પણ દિશાની ગતિ માટે અણુની કોઈ પણ દિશાની ગતિ માટે શું લખી શકાય? તો કે 1/2 mv2 બરાબર શું થાય? તો કે બોલ્ટ્ઝમેન અચળાંક વાળું જે આપણે સૂત્ર શીખી ગયા એની કંઈક વાત છે. તો સરેરાશ ગતિ છે 1/2 kbt જેટલી થાય. 1/2 kbt આ x માટે છે. આવું નવું તમારે y માટે પણ લખી શકાય. 1/2 m dy2 બરાબર 1/2 kbt. આ રીતે તમે z માટે પણ લખી શકો 1/2 m dz2 બરાબર 1/2 kbt. જ્યારે આ ત્રણેય વેલ્યુ થશે એટલે 1 1 1 એટલે 3 છે એટલે 3/2 kbt તરીકે આપણે જે સૂત્ર લખીએ છીએ એ આપણે ઓલરેડી જાણીએ છીએ. તો આ રીતે ત્રણ એના ભાગ પડી શકે. x દિશાનો, y દિશાનો અને z દિશાનો એવો ભાગ પડી શકે છે. તો આને આપણે શું કહીએ છીએ? તો કે ઊર્જાનું સમવિભાજન કહેવામાં આવે છે. જો તમે ત્રણેયનું ભેગું જ સરેરાશ લખો 1/2 m d/2 તો ત્રણેય દિશા માટે હોય એટલે આપણે એને p/2 kbt આવું લખીએ છીએ. જ્યાં kb શું છે? તો કે kb છે એ બોલ્ટ્ઝમેન અચળાંક છે. એની કિંમત 1.38 × 1023 જેટલી હોય છે. kb એટલે શું છે? બોલ્ટ્ઝમેન અચળાંક. kb ની કિંમત આપણને મળે છે 1.38 × 1023 જેટલી એની કિંમત આપણે પ્રાપ્ત થાય છે. તો એની કિંમત આપણે કેવી મળશે? તો કે આ ગતિ ઊર્જા છે એટલે જૂલ છેદમાં કેલ્વિન, જૂલ પ્રતિ કેલ્વિન જેટલી ગતિ ઊર્જા આપણે એના પરથી
પ્રાપ્ત થાય છે. તો આ છે ઈ સમ વિભાજન. એટલે જો કોઈ એક સમ ઘન પાત્રની અંદર ગતિ કરતું હોય તો એના માટે x દિશામાં, y દિશામાં અને z દિશામાં એવી ત્રણ રીતે એ ઊર્જાની વિભાજન થઈ શકે છે. માટે આને આપણે ઊર્જાનો સમ વિભાજન એવું નામ આપેલું છે. ત્યારબાદ આપણે એક પરમાણુિક વાયુ માટે વિશિષ્ટ ઉષ્મા ક્ષમતા Cp અને Cv અને તેના પરથી ગેમા મેળવવું છે. તો એક પરમાણુિક વાયુ માટે શું લખી શકાય? તો જનરલ સૂત્ર આપણે જાણીએ છીએ કે જનરલ સૂત્રની અંદર એક પરમાણુિક વાયુને મુક્તતા અંશો 3 હોય છે. એક પરમાણુિક વાયુ માટે મુક્તતાના અંશો કેટલા હોય? 3 હોય છે. તેથી E બરાબર F/2 kBT એ F/2 એટલે અહીંયા આપણે 3 લખી શકીએ કે મુક્તતાના અંશોને આપણે અંગ્રેજીમાં ફ્રી ઉપરથી એને F એવું નામ આપીએ છીએ. તો શું થાય? અહીંયા બરાબર 3/2 kBT V2 એ તો આને કેમ લખી શકાય? તો E બરાબર 3/2 kB into n એટલે RT પણ આપણે લખી શકીએ. જ્યાં કોઈ તરત જ થાય જ્યાં વાયુની વેગતા R બરાબર kB into n એટલે આ બંનેનો ગુણાકાર છે આપણે શું આપશે? તો કે વાયુની વેગતાંક R આપે છે એટલે 3/2 RT. હવે એના માટે આપણે Cp અને Cv નું જો મૂલ્ય મેળવવું હોય, Cp અને Cv, તો Cv બરાબર શું થાય? તો કે 3/2 R થાય. કારણ કે F/2 R એના ઉપરથી F ની કિંમત આપણે મૂકી એના માટે Cp એટલે F plus 1/2 શું થાય? જો જનરલ સૂત્ર તમારે લખવું હોય તો આવું સૂત્ર છે Cv બરાબર આવું છે FR/2 અને Cp બરાબર F plus 1/2 R. આવું એક સૂત્ર છે. એટલે અહીંયા આપણે 3 મૂકીએ તો 3 દુ 6 વત્તા 1 એટલે 7. તો એ રીતે આપણે અહીંયા લખી શકશું. જો 3 મુક્તતા અંશો હોય તો આના માટે આપણે શું થાય? 5R/2 5/2 તો એ ગેમા બરાબર શું થાય? Cp upon Cv 5R/2 3R/2 તો 5/3. તો આમ ગેમાની કિંમત તમને અહીંયા કેટલી મળશે? તો કે ગેમાની કિંમત તમે 5/5/3 બરાબર 1.66 છે. એટલે એક પરમાણુિક વાયુ માટે જો આપણે આની કિંમત મેળવવા જઈએ તો આપણે ગેમાની કિંમત કેટલી મળે? તો કે 1.67 પ્રાપ્ત થાય છે. એટલે અહીંયા આપણને એક માઈનસ આવશે. કારણ કે 3 લઈએ એટલે 3 દુ 6 ઓછા 1 એટલે 5 R/2 એટલે આ જનરલ સૂત્ર એના માટે છે. તો આ એક પરમાણુિક વાયુની આપણને ચર્ચા મળી. આના પછી આપણે દ્વિપરમાણુિક વાયુ માટે આવી જ ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. ત્યારબાદ આપણે એવી જ રીતના દ્વિપરમાણુિક વાયુઓ માટે વિશિષ્ટ ઉષ્માનું સૂત્ર છે એ સાબિત કરી શકીએ. તો દ્વિપરમાણુિક વાયુઓ માટે પરમાણુ વાયુ માટે મુક્તતાના અંશો કેટલા હોય? 5. એની અંદર ખાસ બે પ્રકાર છે. જો રિજિડ હોય તો 7 અને મુક્તતાના અંશોની અંદર આપણે 5 લઈએ છીએ. તો તેના માટે E બરાબર F/2 kBT તો શું લખી શકાય? તો કે E બરાબર 5/2 kBT into n. તો શું લખી શકાય? 5/2 RT. આના માટે Cv બરાબર શું થાય? તો કે FR/2 એટલે 5R/2 5 આપણે ત્યાં મૂકવાના છે. હવે બીજા માટે આપણે જોવા જઈએ તો Cp શું થાય? તો કે F - 1/2 R અને આપણે 5 મૂકીએ તો 5 દુ 10 ઓછા 1
એટલે Cp બરાબર 9r/2 આના માટે જો આપણે ગેમા મેળવવા જઈએ તો ગેમા બરાબર શું થાય કે Cp/c બરાબર 9r/2 છેદમાં 5r/2 r/2 તો ગેમા બરાબર શું થાય 9/5 તો ગેમા બરાબર દ્વિપરિમાણિક વાયુ માટે જો આપણે મેળવવા જઈએ તો 9/5 બરાબર 1.8 એટલે આમ દ્વિપરિમાણિક વાયુ માટે તમને ગેમા તમને મળે છે તો કે 1.8 મળે છે આવી જ રીતે આપણે બહુપરિમાણિક વાયુ હોય તો એના માટે પણ આ જ રીતે મેળવી શકીએ ત્યારબાદ આપણે બહુપરિમાણિક વાયુઓ માટે વિશિષ્ટ ઉષ્મા ક્ષમતા આ જ રીતે આપણે સમજાવીએ છીએ તો બહુપરિમાણિક વાયુઓ માટે આપણે લખી શકાય બહુપરિમાણિક વાયુ માટે બહુપરિમાણિક વાયુ માટે શું હોય તો કે 3 રેખીય 3 ચક્રીય અને F 3 રેખીય 3 ચક્રીય અને F પ્રકારના મુક્તતાના અંશો હોય છે એક પ્રકારના મુક્તતાના અંશો હોય છે તો તેના માટે ઉર્જાનું સૂત્ર આપણે લખવું હોય તો શું થાય 3/2 kBT ચક્રીય 3 હોય એટલે 3/2 kBT વત્તા એટલે કેટલા પ્રકારના હોય તો કે એક પ્રકારના હોય છે એટલે 1 kBT સંખ્યા આપણે છે કુલ સંખ્યા n આટલી આપણે કુલ ઉર્જા એટલે રેખીય માટે ચક્રીય માટે અને જે એક પ્રકારના મુક્તતા અંશો હોય એના માટે આવું સૂત્ર છે તમે લખી શકો છો તો હવે આના માટે આપણે અચળ કદે તો શું થાય 3 + Fr Cp તો 4 + F × R ગેમા આપણે મળીએ તો ગેમા બરાબર શું થાય તો કે Cp/c તો બરાબર 4/3 પ્લસ કારણ કે બંનેનો ગુણોત્તર આપણે લઈએ એટલે શું થાય r છે એ જશે તો આ રીતે તમને બહુપરિમાણીય વાયુ માટે હવે એમાં મુક્તતાના અંશો કેટલા છે એના પર આધાર રાખે છે તો આ રીતે તમને ગેમાની કિંમત પણ પ્રાપ્ત થાય છે અને બીજું કે આમાં આપણે જોઈએ કે આ સૂત્ર સાચું છે કે ખોટું તો Cp - Cv આપણે r મળવો જોઈએ એ પણ આપણે સાબિત કરીએ તો કે Cp - Cv તો Cp ની કિંમત જો તો કેટલી થાય તો કે 4r વત્તા 4f આમાંથી આપણે જોઈએ તો ઓછા 3r ઓછા 3f આ બેનો ગુણાકાર 4r વત્તા 4f 3r ઓછા તો શું થાય Cp ઓછા Cv બરાબર આમાંથી આ જાય એટલે r વત્તા f તો માનો કે મુક્તતાનો અંશ જો 1 હોય તો આપણે પ્રાપ્ત થાય છે Cp - Cv બરાબર r તો આ રીતે તમને જે આપણે Cp અને Cv વચ્ચેનો સંબંધ અગર સાબિત કર્યો તો ચેપ્ટર નંબર 12 ની અંદર એ પ્રાપ્ત થાય છે એટલે આપણે ખ્યાલ આવે છે કે આ વાયુ છે એ કેવો છે તો કે આદર્શ વાયુ સમીકરણનું પાલન કરે છે ત્યારબાદ આપણે ઉદાહરણ નંબર 8 જોવા જઈએ તો ઉદાહરણ નંબર 8 ની રકમ આપણે એવું કહે છે કે ચોક્કસ કદનું એક નળાકાર પ્રમાણભૂત તાપમાન અને દબાણે 44.8 લિટર હિલિયમ વાયુ ધરાવે છે એટલે આપણે ખ્યાલ છે કે HTP એ કેટલું હોય તો કે 22.4 હોય ત્યારે એમાં 1 મોલ વાયુ હોય એટલે કેવું કહી શકાય 22.4 લિટર માટે 1 મોલ તો આપણે કેટલા રહ્યો છે અત્યારે હાલના કિસ્સામાં 44.8 લિટર છે 44.8 લિટર માટે કેટલું થાય તો કે 2 મોલ વાયુ થાય એટલે આપણે આના પરથી મોલની સંખ્યા મળી ગઈ મોલ કેટલા હોય તો કે એની અંદર 2 મોલ વાયુ છે કેમ તો કે STP સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર માટેની વાત કરી છે એટલે નળાકારમાં 15 સેલ્સિયસ તાપમાન આપણે આપેલું છે તો એટલું વધારવા માટે કેટલી ઉષ્માની જરૂર પડશે
तो Q बराबर म्यू CV डेल्टा T परंतु एक परमाणु वायु માટે CV बराबर શું થાય 3/2R આપણે સમીકરણ નંબર 1 આપી આને આપણે 2 નંબર આપીએ સમીકરણ 2 ની કિંમત 1 માં મૂકતા તો Q બરાબર म्यू CV એટલે 3R/2 into delta T આની અંદર આપણે બધી જ કિંમત મૂકીએ તો શું થાય Q બરાબર 2 ગુણ્યા 3 ગુણ્યા R આપણે કેટલા લેવલ કીધા 8.31 લેવલ કીધા છે તો 8.31 ગુણ્યા 15 અંશ સેલ્સિયસ તાપમાનનો ફેરફાર છે છેદમાં 2 ગયા તો આપણે જોઈ તો 15 તેરી 45 ગુણ્યા 8.31 तो Q बराबर 373.95 એટલે Q બરાબર 374 જૂલ જેટલી ઉષ્મા આપવી પડે તો આ રીતે આપણે એની ઉષ્મા છે એ મળશે 374 જૂલ જેટલી ઉષ્મા આપવી પડશે